અમદાવાદ જગન્નાથ મંદિરમાં એકમના દિવસે જ રથયાત્રા નીકળવાની ગણતરીના કલાકો બાકી હતા ત્યારે રથયાત્રાની પૂર્ણ તૈયારીઓ સાથે આખરી ઓપ અપાયેલ જોવા મળ્યો હતો। આજે અષાઢ સુદ એકમનો દિવસ છે ત્યારે જગન્નાથ ભગવાનની આવતીકાલે જે રથયાત્રા નીકળવાની છે તેના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે જોઈ શકો છો દર્શક મિત્રો જે અત્યારે 3 રથ અહીં ઊભા છે ત્યારે આવતીકાલ માટે રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે। તમે જોઈ શકો છો ગણતરીના દિવસો જ બાકી છે। કાલે સવારે 7 વાગે અહીંથી રથયાત્રા પ્રસ્થાન કરશે। સરસપુર અને બધા જેટલા જે રથયાત્રાના રૂટ છે ત્યાં ફરી નિજ મંદિરે રાતે 9:30 થી 10ની અંદર આજે રથ પાછા નિજ મંદિરે પહોંચી જશે। જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદના જગન્નાથ મંદિરથી રથયાત્રા પસાર થઈ ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઠામાં જગન્નાથ મંદિરના મહંતનું અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તથા ભાજપાના ધારાસભ્ય અને કોર્પોરેટરોએ સત્કાર સમારંભ કરી સ્વાગત કર્યું હતું। અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં રથયાત્રાના પ્રવેશ વખતે 4 ગજરાજ પાગલ બન્યા લોકોની ભીડ હોવાથી ભાગદોડ મચી। એક કવરેજ કરતા પ્રેસ રિપોર્ટરને ગજરાજે નીચે પટકી ઇજાગ્રસ્ત કર્યો। પોલીસનો કાફલો અને ગજરાજને અંકુશમાં રાખવા માટેની ટીમ દોડતી થઈ। ભારે જહેમત બાદ ગજરાજ કાબૂમાં આવ્યા હતા। અમદાવાદ શહેરના રસ્તાઓ જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા જેમાં ઓપરેશન સિંધુના દ્રશ્યો જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું। અખાડાના કસ્તીબાજોએ કરતબ કરી લોકોને આનંદ કરાવ્યો તો બીજી બાજુ ભજન મંડળીઓએ અલગ અલગ પોશાક પહેરી મન મૂકી ભજનો ગાઈને શ્રોતાઓને ડોલાવ્યા। અમદાવાદની રથયાત્રામાં 10 ગજરાજ 101 ટ્રક 30 અખાડા સાથે 148મી રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળીને ખમાશા ગોળ લીમડા અષ્ટોડિયા રાયપુર ખાડિયા ગેટ ખાડિયા 4 રસ્તા 5 કુવાથી કાલુપુર રેલવે સ્ટેશન આગળ આવેલ જ્યાં બલરામજી જે રથમાં બિરાજેલ તે રથનું પૈડું અચાનક તૂટ્યું હતું જેથી તે જ પૈડુંનું સમારકામ કરી આગળની રથયાત્રા સરસપુર પહોંચી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। એમાં આપણો ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા સમાચાર તમારી પાસે પહોંચી શકે। જયદીપ શુક્લા, ક્રાઇમ રિપોર્ટર। આજે જે 148મી જે રથયાત્રા નીકળી રહી છે ત્યારે અત્યારે ખાડિયા 4 રસ્તા જે અખાડા ચાલુ થઈ ગયા છે। 101 ટ્રક છે, 30 અખાડા છે, 18 હાથી છે, બાકીની ભજન મંડળી છે અને 3 રથ છે અને સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે રથયાત્રા નીકળી રહી છે એમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે અધિકારીઓ તૈનાત ઊભા છે અને આ રથયાત્રાનો આખરી ઓપ આવી ગયો છે। તમે જોઈ શકો છો અત્યારે જે રથ આવી રહ્યા છે ટૂંક સમયની અંદર ખાડિયા 4 રસ્તા થઈ 5 કુવાથી કાલુપુરથી સરસપુર એ પટ્ટા ઉપર જે રથયાત્રા જશે। ખુશી અને દુઃખ બંનેની લાગણી સાથે અનુભવું છું। એટલે પ્લેન ક્રેશ થતાં ભગવાન ખુદ રડી રહ્યા છે એવું મેં અહીંયા બોર્ડમાં બતાવ્યું છે। અને સેકન્ડ કે ઓપરેશન સિંદૂર એની અંદર જે કર્નલ સોફિયા છે એનાથી હું ખૂબ પ્રભાવિત થયું છું અને એના હિસાબે મેં આ વખતે એમનો લુક ધારણ કર્યો છે અને હર વખતે ભગવાન રથ ઉપર નીકળે છે, આ વખતે મેં રાફેલ પર નીકળ્યા છે। કેવી અનુભૂતિ થાય છે? લાગણી બહુ ખુશીની જ અનુભવું છું કારણ કે આપણે જે યુદ્ધ છે જીતી ગયા છીએ અને બીજું કે તરત ને તરત પછી ફરીથી આ ક્રેશનું થયું એટલે એની સામે સાથે દુઃખી છે। મારો નંબર લઈ લો। રોજ અલગ અલગ વેશ કરો છો? દર વર્ષે અલગ અલગ વેશ કરવાના। આ કેવી અનુભૂતિ થાય છે કૃષ્ણ ભગવાનની? ખૂબ જ આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ અને દરેક ભક્તોને આનંદ પણ ખૂબ છે। અમે દર વર્ષે આવીએ છીએ અને 1 મહિના પહેલાં અમે તૈયારી કરી। રથયાત્રા સારી રીતે ઉજવાય, તમને શાંતિ આપે અને અત્યારે જે વિમાન ક્રેશ થયું એના અનુસંધાનમાં તમે શું કહેવા માગો છો? એમાં અમારા દીકરાની સાચી
એમની આત્માને તો તમે કેવી રીતના આપશો શ્રદ્ધાંજલિ? બસ મને આ વિચાર આવે એટલે આ લખી દીધું. આ પહેલી વખત આવ્યા છો? અમારે આંગણે સાક્ષાત પધારે છે. અમે લોકો એના દર્શન કરીને કહીએ છીએ. ખટારા, હાથી અને ભજન મંડળી જોઈને અમે લોકોને પણ નાચવાનું બહુ મન થાય છે. જય જગન્નાથજી તમે અહીંના મહારાજ કી. તમે સ્પેશિયલ જોવા આવો છો રથયાત્રા જોવા? હા, કેટલા વર્ષથી? અમારે અહીંયા થયા 40 વર્ષ, 41. હા, અમારું ઘર છે અહીંયા. સારી. બહુ મજા આવે છે. ભગવાન આવે છે આંગણે. એમ થાય છે કે direct અમને મળવા આવ્યા. ભગવાન શ્રી જગન્નાથ, સુભદ્રાજી, બલરામ બધા આંગણે પધારે છે. અમને બહુ આનંદ થાય છે. કેટલા વર્ષથી કામ કરો છો? સતત એક ધાર્યું. તમારું શુભ નામ? મંદિર ટ્રસ્ટના તંત્રના ટ્રસ્ટીઓ અને પ્રશાસન પાસે ભાવિક ભક્તોની માંગ છે કે જગન્નાથ મંદિરમાં જે દર્શનાર્થી જાય, મંદિરમાં દાન દક્ષિણા રૂપિયા પૈસા આપે તેને જ મંદિર તરફથી પ્રસાદ જે માલપુઆ અને ગાંઠિયા બુંદીનો પ્રસાદ આપવામાં આવે. બાકી જે પૈસા ન આપે તેને આ ભગવાનનો પ્રસાદ મળતો કે આપવામાં આવતો નથી. આમાં ફક્ત જે પૈસાવાળા હોય તે જ આ ભગવાનના પ્રસાદનો લાભો લઈ શકે છે. બાકી સામાન્ય ભક્તો કે જનતાને ભગવાનના બારણે જઈ પ્રસાદ વગર જ આવવું પડે તે કેવું કહેવાય? તો તંત્ર આ તરફ ધ્યાન આપે, ભગવાનના ઘરે સૌ સરકારની નીતિ નિયમ અમલમાં લાવી ભગવાનનો પ્રસાદ નિઃશુલ્ક કરાવે તેવી ભાવિક ભક્તોની માંગ જોવા મળેલ હતી. બ્યુરો રિપોર્ટ જયનીશ શુક્લ, ખાડી, અમદાવાદ.